Hello everyone, good morning. Our today's topic is the extremophilic microorganisms. In this general characteristic, extremophilic microorganisms ni આપણે general characteristic જોઈએ તો the Archaebacteria is a unique group which is diverse in its morphology and physiology from Eubacteria and eukaryotes. ઓકે, તો જો આર્કિયા બેક્ટેરિયા છે બરાબર, એ એનું એક અલગ જ યુનિક ગ્રુપ છે અને એને અલગ પાડવામાં આવ્યા છે એની મોર્ફોલોજી, ફિઝિયોલોજી અને યુ બેક્ટેરિયા અથવા તો યુકેરિયોટ્સમાંથી. એન્ડ ધે યુઝવલી અકર્સ ઇન એક્સ્ટ્રીમ એન્વાયરમેન્ટ લાઇક હાઈલી સલાઇન ઓર વેરી હાઈ ટેમ્પરેચર કન્ડિશન. અને તે યુઝવલી છે એ એક્સ્ટ્રીમ એન્વાયરમેન્ટમાં જોવા મળે છે, હાઈલી સલાઇન અથવા તો ઘણું બધું છે હાઈલી ટેમ્પરેચર કન્ડિશનમાં જોવા મળે છે. એન્ડ સમટાઇમ્સ દે આર ફાઉન્ડ ઇન એક્સ્ટ્રીમ કોલ્ડ એન્વાયરમેન્ટ. કેટલીક વખત છે એ એક્સ્ટ્રીમ કોલ્ડ એન્વાયરમેન્ટમાં પણ છે જોવા મળે છે. એન્ડ ધ એક્સ્ટ્રીમ એન્વાયરમેન્ટ્સ કન્ડિશન ઇન્ક્લુડ હાઈ ટેમ્પરેચર, લો એસિડિક પીએચ વેલ્યુ, હાઈ આલ્કલાઇન વેલ્યુ એન્ડ હાઈ સોલ્ટ કોન્સન્ટ્રેશન, લો વોટર અવેલેબિલિટી એન્ડ હાઈ ઇરેડિયેશન which include hot springs, salt lakes, Antarctic desert soil. આ બધી જગ્યાએ છે એ એક્સ્ટ્રીમ એન્વાયરમેન્ટ મતલબ કે એક્સ્ટ્રીમ કન્ડિશનની અંદર છે આ બધી ઇન્ક્લુડેડ છે, આ બધી કન્ડિશન છે ઇન્ક્લુડેડ છે કે જેની અંદર એક્સ્ટ્રીમોફાઇલિક માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે જે ગ્રો થતા હશે. એન્ડ દે આર ગ્રામ પોઝિટિવ અથવા તો ગ્રામ નેગેટિવ જોવા મળતા હશે. એન્ડ મે બી સ્પેરિકલ, રોડ શેપના અથવા તો લોબેલ, સ્પાઇરલ, પ્લેટેડ શેપના છે એ જોવા મળતા હશે, લાઇક પ્લિયોમોર્ફિક હશે. એન્ડ ધ સાઇઝ રેન્જ ફ્રોમ 0.1 to 15 માઇક્રોમીટર અને એની સાઇઝ રેન્જ છે બરાબર એ 0.1 to 15 માઇક્રોમીટર જેટલી એની હશે. ધેન they multiply by binary fusion, budding, fragmentation or other mechanisms. અને તે મલ્ટીપ્લાય થાય છે બાઇનરી ફ્યુઝન દ્વારા, બડિંગ દ્વારા, ફ્રેગમેન્ટેશન અથવા તો બીજી કોઈ મિકેનિઝમ્સ દ્વારા છે એને મલ્ટીપ્લાય કરવામાં આવે છે. એન્ડ ધ ન્યુટ્રિશનલી દે આર આઈધર એરોબિક, ફેકલ્ટેટિવ, એનએરોબિક or strictly anaerobic, કેમોલિથોઓટોટ્રોપ્સ ટુ ઓર્ગેનોટ્રોપ્સ. અને ન્યુટ્રિશનલી છે બરાબર તે એરોબિક છે, ફેકલ્ટેટિવ એનએરોબિક છે અથવા તો એ સ્ટ્રિક્ટલી એનએરોબિક જોવા મળે છે. એન્ડ કેમોલિથોઓટોટ્રોપ્સ અથવા તો ઓર્ગેનોટ્રોફિક છે. And the autotrophs has the ability to fix CO2 by reverse TCA cycle or by reductive acetyl coenzyme A pathway. Autotrophs has the ability to fix CO2 મતલબ કે કાર્બન ડાયોક્સાઇડ છે બરાબર એનું ફિક્સેશન થાય છે ઓટોટ્રોફિકલી એન્ડ રિવર્સ TCA સાયકલ દ્વારા અથવા તો બાય રિડક્ટિવ એસિટાઇલ કો એ પાથવે દ્વારા છે એનું ફિક્સેશન થાય છે. એન્ડ લીડિંગ ટુ પ્રોડક્શન ઓફ ગ્લુકોઝ વાયા પાયરુવેટ કે ગ્લુકોઝ વાયા પાયરુવેટનું છે એ પ્રોડક્શન કરે છે. Then the gram-positive forms have a thick wall made up of N-acetyl glucosamine and L-amino acids, while N-acetylmuramic acids and D-amino acids are absent, and hence they are resistant to lysozyme and penicillin. કે ગ્રામ પોઝિટિવ છે બરાબર, ફોર્મ હેવ અ થીક વોલથી બરાબર ફોર્મ થાય છે એન્ડ મેડ અપ ઓફ એન એસિટાઇલ ગ્લુકોઝેમાઇન દ્વારા છે એનું બનાવવામાં આવે છે. એન્ડ એલ એમિનો એસિડ્સ, વાઇલ એન એસિટાઇલ મ્યુરામિક એસિડ્સ, ડી એમિનો એસિડ્સ છે એ એમાં એબસન્ટ જોવા મળે છે. એન્ડ હેન્સ દે આર રેઝિસ્ટન્ટ ટુ લાઇઝોઝાઇમ્સ એન્ડ પેનિસિલિન્સ માટે છે એ રેઝિસ્ટન્ટ હશે. એન્ડ ધ ગ્રામ નેગેટિવ આર્કિયા બેક્ટેરિયા હેવ રિલેટિવલી થીક પ્રોટીન કે ગ્રામ નેગેટિવ આર્કિયા બેક્ટેરિયા છે એ રિલેટિવલી કેવા હશે, થીક પ્રોટીન હશે અથવા તો ગ્લાયકોપ્રોટીન સેલ વોલ એની હશે. બટ ધ આઉટર મેમ્બ્રેન ઇઝ એબસન્ટ, પણ એની જે આઉટર મેમ્બ્રેન છે બરાબર એ કેવી જોવા મળતી હશે, એબસન્ટ હશે. Then the plasma membrane of archaea differs from that of eubacteria and eukaryote in having branched chain hydrocarbon attached to glycerol connected to either link. કે જે પ્લાઝમા મેમ્બ્રેન છે આર્કિયાની બરાબર એ અલગ હશે ફ્રોમ ધેટ ઓફ યુબેક્ટેરિયા કરતા એન્ડ યુકેરિયોટ્સ કરતા. ઇન હેવિંગ બ્રાન્ચ ચેન હાઇડ્રોકાર્બન છે એની સાથે અટેચ હશે, ટુ ગ્લિસરોલ છે એ પણ એની સાથે કનેક્ટેડ હશે બાય આઈધર લિંક દ્વારા. Then the archaebacterial chromosome is a single circular DNA molecule. Archaebacterial જે ક્રોમોઝોમ છે બરાબર એ સિંગલ સર્ક્યુલર DNA મોલેક્યુલ્સનું હોય છે એઝ ઇન યુબેક્ટેરિયા બટ સ્મોલર ઇન લેન્થ કે એની લેન્થ છે એ કેવી જોવા મળતી હશે, સ્મોલ હશે. Then the T-size C arms of archaeal tRNA lacks thymine and contains pseudouridine or 1-methyl pseudouridine. કે ટી સાઇઝ સી આર્મ્સ ઓફ આર્કિયલ ટીઆરએનએ છે બરાબર એ લેક્સ થાઇમિન, એમાં ઓછા પ્રમાણમાં થાઇમિન હશે એન્ડ સ્યુડોયુરિડિન અથવા તો 1-મિથાઇલ સ્યુડોયુરિડિન છે એનું કન્ટેન્ટ હશે.
The next characteristic, the first amino acid to initiate a new polypeptide chain is methionine in Archaebacteria, whereas it is N-formyl methionine in Eubacteria. કે જે ફર્સ્ટ એમિનો એસિડ છે બરાબર એ ઇનિશિએટ થાય છે એક ન્યૂ પોલીપેપ્ટાઇડ ચેન દ્વારા અને મિથિયોનિન છે ઇન આર્કિયા બેક્ટેરિયાની અંદર વેરિયસ એઝ ઇટ ઇઝ એન ફોર્માઇલ મિથિયોનિન યુ બેક્ટેરિયાની અંદર જોવા મળે છે. Then the eubacteria are sensitive to chloramphenicol while the archaebacteria are not. કે જે eubacteria છે બરાબર એ કેવા છે સેન્સિટિવ છે ટુ chloramphenicol and while archaebacteria છે એ એમાં હોતા નથી. And while the diphtheria toxin affected archaebacteria but not eubacteria. diphtheria toxin છે બરાબર એ archaebacteria ને અફેક્ટ કરે છે બટ eubacteria ને કોઈ અફેક્ટ કરતા નથી. Then the variation in G+C content is great. કે G+C content નું વેરિએશન છે એ ગ્રેટલી જોવા મળે છે and the archaebacteria have few plasmid. કે archaebacteria છે એ few plasmids છે and the archaebacterial mRNA is more similar to eubacteria than to eukaryotic mRNA. કે જે આર્કિયાબેક્ટેરિયલ mRNA છે એ વધારે સિમિલર હોય છે યુબેક્ટેરિયા કરતાં ધેન યુકેરિયોટ્સ કરતાં યુબેક્ટેરિયા છે એ વધારે સિમિલર જોવા મળે છે એનું mRNA. Then some methanogens have histogen like protein that bend with DNA to form nucleosome like structure. કે કેટલાક મિથોજન્સ છે બરાબર એ કેવા છે હિસ્ટોજન લાઇક હોય છે કે હિસ્ટોજન લાઇક પ્રોટીન લાઇક જોવા મળે છે બેન્ડ્સ વિથ DNA સાથે બેન્ડ થયેલા હોય છે એન્ડ ટુ ફોર્મ ન્યુક્લિયોઝોમ લાઇક સ્ટ્રક્ચર છે એનું ફોર્મેશન કરે છે. Then the archaebacteria specially methanogens contain unusual coenzyme which do not occurs in eubacteria like coenzyme F420, F430, methanophuran, મિથેનોપ્ટેરિન એન્ડ કોએન્ઝાઇમ M. કે આર્કિયા બેક્ટેરિયા છે સ્પેશિયલી મિથેનોજેનિક્સ જોવા મળે છે એમાં છે એનું કન્ટેન્ટ કોએન્ઝાઇમ્સ છે એ હોતું નથી પણ યુ બેક્ટેરિયાની અંદર બટ એના કોએન્ઝાઇમ્સ જોવા મળે છે F420 છે F430 છે તમે ટીવાયમાં માઇક્રો રાખશો તો જો ખબર પડશે એમાં છે આ સ્ટડી કરવામાં આવશે કોએન્ઝાઇમ F420, F430, મિથેનોફ્યુરાન, મિથેનોપ્ટેરિન એન્ડ કોએન્ઝાઇમ M. કે આ બધા મિથેનોજન્સના કોએન્ઝાઇમ્સ છે જે આર્કિયા બેક્ટેરિયાની અંદર સ્પેશિયલી જોવા મળે છે. એન્ડ ધ એક્સ્ટ્રીમ હેલોફાઇલ્સ આર ઓનલી પેથોજેનિક આર્કિયા બેક્ટેરિયા એન્ડ કન્વર્ટ લાઇટ એનર્જી ઇન્ટુ કેમિકલ એનર્જી. કે એક્સ્ટ્રીમ હેલોફિલિક છે બરાબર એ ફક્ત ફોટોસિન્થેટિક આર્કિયા બેક્ટેરિયા છે અને એ કન્વર્ટ લાઇટ એનર્જીમાંથી કેમિકલ એનર્જીમાંથી લાઇટ એનર્જીમાં એનું કન્વર્જેશન કરે છે બાય મીન્સ ઓફ પ્રોટોન પંપ બેઝડ ઓન અ પિગમેન્ટ બેક્ટેરિયોરોડોસ્પિન. કે બેક્ટેરિયોરોડોસ્પિન પિગમેન્ટ ઉપર છે એના બેઝ ઉપર પ્રોટોન પંપ હોય છે. Then the archaeal genera can be placed into one of two major phyla. કે જે આર્કિયલ જીનેરા છે બરાબર એ જોવા મળે છે એના મેજર ફાઇલામાં બે યુરિયાર્ચિયોટા એન્ડ ક્રિનાર્ચિયોટા જે આપણે આગળ સ્ટડી કરી ગયા છીએ આગળ આ ચેપ્ટરમાં કે યુરિયાર્ચિયોટા છે તો યુરિયાર્ચિયોટા કન્ટેન ઓર્ગેનિઝમ્સ વિથ વેરિંગ ફિઝિયોલોજીસ મેની બીઇંગ્સ એક્સ્ટ્રીમોફાઇલ્સ. કે યુરિયાર્ચિયોટા છે એ એનું એમાં ઓર્ગેનિઝમ્સનું કન્ટેન્ટ છે એ અલગ અલગ ફિઝિયોલોજી અને એમાં ઘણા એક્સ્ટ્રીમોફાઇલ્સ હશે. સો ધ મિથેનોજન્સ in this methano means methane and gen means produce. કે જે મિથેનનું પ્રોડક્શન કરતા હશે મિથેનોજન્સ they are strictly aerobic anaerobic organisms છે. they have been isolated from variety of anaerobic environment such as a waterlogged soil, lake sediments, marshes, marine sediments and the gastrointestinal tract of animal including human. કે હ્યુમન અને એનિમલના ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ ટ્રેકની અંદર છે અથવા તો આ બધા જે મરાઇન સેડિમેન્ટ્સ છે, માર્સિસ છે, લેક સેડિમેન્ટ્સ છે આ બધાની અંદર છે એ જોવા મળતું હશે અલગ અલગ વેરાયટીમાં છે આઇસોલેટ કરી શકીએ છીએ. Then the membrane of the strict anaerobes degrade organic molecules and produce methane gas. કે જે સ્ટ્રિક એનારોબ્સની મેમ્બ્રેન છે બરાબર એ ઓર્ગેનિક મોલેક્યુલ્સને ડિગ્રેડ કરે છે અને મિથેન ગેસને પ્રોડ્યુસ કરે છે. Then મિથેનોજન્સ આર સ્ટ્રિક્ટલી એનારોબ્સ that obtain energy by converting CO2. કે મિથેનોજન્સ છે એ કેવા છે સ્ટ્રિક્ટલી એનારોબ્સ છે અને એનર્જી ઓબ્ટેન કરે છે બાય કન્વર્ટિંગ CO2 ના કન્વર્ટેન્ટ દ્વારા. H2 ferment methanol acetate and other compound to either methane or methane and CO2. કે આ બધા છે એના શું છે કમ્પાઉન્ડ છે they are autotrophic when growing on H2 and CO2. કે H2 અને CO2 ની હાજરીમાં એઝ અ કાર્બન સોર્સ અથવા એનર્જી સોર્સ યુઝ કરીને છે ઓટોટ્રોફિક ઓર્ગેનિઝમ્સ છે જે ગ્રો થાય છે.
ધીસ ઇઝ ધ લાર્જેસ્ટ ગ્રુપ ઓફ આર્કિયા. ધેર આર 5 ઓર્ડર, કે આ છે મોટું ગ્રુપ છે આર્કિયાનું અને એને 5 ઓર્ડરમાં છે ડિવાઈડ કરવામાં આવ્યું છે. મિથેનોબેક્ટેરિયાલ્સ, મિથેનોકોકાલ્સ, મિથેનોમાઇક્રોબિયાલ્સ એન્ડ મિથેનોસાર્સિનિયાલ્સ એન્ડ મિથેનોપાયરલ્સ. આ 5 ગ્રુપમાં છે એને ડિવાઈડ કરવામાં આવ્યા છે આર્કિયાને. એન્ડ 26 જીનેરા છે. ડિફર ગ્રેટલી ઇન ઓવરઓલ શેપ્સ, કે બધી છે અલગ અલગ શેપની જોવા મળે છે. એન્ડ 16 RNA સિક્વન્સમાં જોવા મળે છે. એન્ડ સેલ વોલ કેમેસ્ટ્રી એન્ડ સ્ટ્રક્ચર, મેમ્બ્રેન, લિપિડ એન્ડ અધર ફીચર્સના લીધે છે એ અલગ પડે છે. એન્ડ ફોર એક્ઝામ્પલ, મિથેનોજન્સ કન્સ્ટ્રક્ટ 3 ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સેલ વોલ, કે જે મિથેનોજન્સ કન્સ્ટ્રક્ટ છે બરાબર, એની અંદર 3 ટાઈપની છે એ અલગ અલગ સેલ વોલ્સ છે એ હોય છે. એન્ડ સેવરલ જીનેરા હેવ વોલ્સ વિથ સ્યુડોમુરાઇન. અધર વોલ્સ કન્ટેન આઈધર પ્રોટીન્સ ઓર હિટ્રોપોલિસેકેરાઇડ્સ. અને બીજી છે એ પ્રોટીન અને હિટ્રોપોલિસેકેરાઇડનું કન્ટેન એમાં હોય છે. then next one is the extreme halophiles. okay, first one the methalophiles, and extreme halophiles ની અંદર હેલો means salt and philes means loving. so salt loving હશે, મતલબ કે extreme halophiles કહેશું એને આપણે. and they grow in a highly saline, મતલબ કે જ્યાં હાઈ સોલ્ટ પ્રમાણ હશે, હાઈ સોલ્ટ કન્સન્ટ્રેશન હશે એવી જગ્યાએ ગ્રો થતા હશે એવા એન્વાયરમેન્ટમાં, such as a great salt lake, the dead sea, salt evaporation pond and the surface of salt preserved food. Then unlike the methanogens, extreme halophiles are generally obligate aerobes, કે જે મિથેનોજન્સ છે, unlike મિથેનોજન્સ છે, એક્સ્ટ્રીમ હેલોફિલિક હશે અને જનરલી ઓબ્લિગેટ એરોબ્સ હશે. The fact that they often contain pink pigment makes their identification easy, કે તે છે એ પિંક પિગમેન્ટનું બનેલું હોય છે અને એને ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. In addition, some extreme halophiles have been found in lakes where the pH is greater than 11. એમાં કેટલાક એક્સ્ટ્રીમ હેલોફાઇલ્સ છે બરાબર, તે શોધવામાં તે છે એ ફાઉન્ડ ઇન લેક્સની અંદર જોવા મળે છે, અથવા તો ઓછી pH 11 કરતાં જે ઓછી pH હશે એવી જગ્યાએ છે એ જોવા મળે છે. And the extreme halophiles or halobacteria, order halobacterials, are another major archaeal group. કરન્ટલી વિથ 17 જીનેરા છે એની અંદર હોય છે ઇન એક ફેમિલીની અંદર. એન્ડ હેલોબેક્ટેરિયા મોસ્ટ આર એરોબિક કેમો ઓર્ગેનોટ્રોપ્સ છે એન્ડ વિથ રેસ્પિરેટરી મેટાબોલિઝમ સાથે છે એ હોય છે. તેના એક્સ્ટ્રીમ હેલોફાઇલ્સ ડેમોન્સ્ટ્રેટ અ વાઇડ વેરાયટી ઓફ ન્યુટ્રિશનલ કેપેબિલિટીઝ, કે એક્સ્ટ્રીમ હેલોફાઇલ્સ છે બરાબર ડેમોન્સ્ટ્રેટ કરવામાં આવી છે, એની વાઇડ વેરાયટી છે ન્યુટ્રિશનલ કેપેબિલિટીની. એન્ડ ધ ફર્સ્ટ હેલોફાઇલ્સ વેર આઇસોલેટેડ ફ્રોમ સોલ્ટેડ ફિશ ઇન ધ 1880s and require complex nutrients such as a yeast extract, કે ફર્સ્ટ જે હેલોફાઇલ્સ છે બરાબર એને આઇસોલેટ કરવામાં આવ્યું છે સોલ્ટ ફિશની અંદર, સોલ્ટની અંદરથી ઇન 1880sમાં, એન્ડ રિક્વાયર એને કોમ્પ્લેક્સ ન્યુટ્રિયન્ટ સચ એઝ અ ઈસ્ટ એક્સટ્રેક્ટની છે એની રિક્વાયરમેન્ટ હોય છે. Then more recent isolate grow best in defined media using carbohydrates or a simple compounds such as glycerol, acetate or pyruvate as their carbon sources, કે વધારે રિસેન્ટલી છે આઇસોલેટ કરવામાં આવે છે, ગ્રો થાય છે બેસ્ટ ઇઝ ડિફાઇન્ડ મીડિયાની અંદર, એન્ડ કાર્બોહાઈડ્રેટનો યુઝ કરવામાં આવે છે અથવા તો સિમ્પલ કમ્પાઉન્ડનો સચ એઝ અ ગ્લિસરોલ, એસિટેટ ઓર પાયરુવેટની અંદર એઝ ધેર કાર્બન સોર્સ. એન્ડ હેલોફાઇલ્સ કેન બી મોટાઇલ ઓર નોન મોટાઇલ એન્ડ આર ફાઉન્ડ ઇન અ વેરાયટી ઓફ સેલ શેપ, કે હેલોફાઇલ્સ છે એ મોટાઇલ હોય છે અથવા તો નોન મોટાઇલ હોય છે અને એ શોધવામાં આવે છે અલગ અલગ શેપની વેરાયટીમાં. ધીઝ ઇન્ક્લુડ ક્યુબ્સ એન્ડ પાયરિમિડ્સ ઇન એડિશન ટુ રોડ્સ એન્ડ કોકાઈ, કે આ છે એને અલગ અલગ ઇન્ક્લુડ થાય છે એમાં ક્યુબ એન્ડ પિરેમિડ શેપની અંદર રોડ અથવા તો કોકાઈ શેપના જોવા મળે છે. એન્ડ ધ મોસ્ટ ઓબ્વિયસ ડિસ્ટિંગાઇઝિંગ ટ્રેટ ઓર ધીસ ફેમિલી ઇઝ ઇટ્સ એબ્સોલ્યુટ ડિપેન્ડન્સ ઓન અ હાઈ કોન્સન્ટ્રેશન ઓફ NaCl, કે જે એને હાઈ કોન્સન્ટ્રેશન NaClના હાઈ કોન્સન્ટ્રેશન ઉપર છે એ ડિપેન્ડન્ટ હોય છે. These prokaryotes require at least 1.5 m NaCl and usually have a growth optimum at about 3 to 4 m molar NaCl. મતલબ કે પ્રોકેરિયોટ્સ છે બરાબર, એને એટલીસ્ટ 1.5 મોલર NaCl અથવા તો 3 to 4 મોલર NaClની છે ઓપ્ટિમમ ગ્રોથ માટે જરૂરત હશે. એન્ડ they will grow at salt concentration approaching saturation, અને તે છે એક ગ્રો થતા હશે સોલ્ટ કન્સન્ટ્રેશન એ અપ્રોચિંગ સેચ્યુરેશનમાં.
The cell wall of most halobacteria are so dependent on the presence of NaCl that they disintegrate when the NaCl concentration drop below 1.5 ml. કે જે મોસ્ટ હેલોબેક્ટેરિયાની સેલ વોલ છે બરાબર એ ડિપેન્ડન્ટ હશે ઓન ધ પ્રેઝન્સ ઓફ NaClની પ્રેઝન્સમાં એન્ડ તે ડિસઇન્ટિગ્રેટ થતા હશે વેન ધ NaCl કન્સન્ટ્રેશન ડ્રોપ બિલો 1.5 મોલર કરતાં ઓછું હશે એનું. Thus, halobacteria only grow in high salinity habitats such as the marine saltons and salt lakes such as the Dead Sea between Israel and Jordan and the Great Salt Lake in Uthan. કે હેલોબેક્ટેરિયા છે બરાબર ફક્ત ગ્રો થતા હશે હાઈ સેલિનિટી હેબિટાટ્સની અંદર એન્ડ મરાઇન સોલ્ટ રેટ એન્ડ સોલ્ટ લેક્સની અંદર લાઇક જે ડેડ સી છે અને જે આપણે જોયા એસરેલ છે જોર્ડાન છે એન્ડ ગ્રેટ સોલ્ટ લેક છે ઇન ઉથાનની અંદર આવેલું છે આ બધાની અંદર છે એ ગ્રો થતા હશે એન્ડ હેલોફાઇલ્સ આર યુઝડ ઇન ધ પ્રોડક્શન ઓફ મેની સોલ્ટેડ ફૂડ પ્રોડક્ટ ઇન્ક્લુડિંગ સોય સોસ કે જે હેલોફાઇલ્સ છે બરાબર એનો યુઝ થતો છે ઘણા બધા સોલ્ટેડ ફૂડ પ્રોડક્ટના પ્રોડક્શન માટે અને એની અંદર ઇન્ક્લુડ છે સોય સોસ. Then halobacteria often have red to yellow pigmentation from carotenoids that are probably used as a protection against strong sunlight. કે હેલોબેક્ટેરિયા છે બરાબર રેડ ટુ યલો પિગમેન્ટેશન વાળા એ કેરોટીનોઇડ્સમાંથી છે એ જોવા મળે છે એન્ડ ધેટ આર પ્રોબેબલી યુઝડ એઝ અ પ્રોટેક્શન અગેન્સ્ટ સ્ટ્રોંગ સનલાઇટની અગેન્સ્ટમાં છે એનું પ્રોટેક્શન હોય છે એન્ડ દે કેન રીચ સચ હાઈ પોપ્યુલેશન લેવલ્સ ધેટ સોલ્ટ લેક્સ એન્ડ સોલ્ટન એન્ડ સોલ્ટેડ ફિશ એકચ્યુઅલી ટર્ન્ડ રેડ કે જે એ એકચ્યુઅલી શેમાં રેડ કલરની અંદર છે એ ટર્ન થઈ જાય છે એન્ડ પ્રોબેબલી ધ બેસ્ટ સ્ટડીડ મેમ્બ્રેન ઓફ ધ ફેમિલી ઇઝ અ હેલોબેક્ટેરિયમ સેલિનેરિયમ કે હેલોબેક્ટેરિયમ સેલિનેરિયમ ફેમિલી છે એની જે મેમ્બ્રેન છે એના ઉપર બેસ્ટ સ્ટડી કરવામાં આવ્યું છે. ધેન ધીસ આર્કિયન ઇન અનયુઝ્યુઅલ બિકોઝ ઇન ઇટ produce a protein called bacteriorhodopsin that can trap light energy without the presence of chlorophyll. કે ક્લોરોફાઇલની એની પ્રેઝન્સ વગર છે એ ટ્રેપ લાઇટ છે એમાં બેક્ટેરિયોરોડોસ્પિન છે એને કહેવામાં આવે છે. ધેન નેક્સ્ટ ક્રિનાર્ચિયોટા. ક્રિનાર્ચિયોટાની અંદર છે ધ સેકન્ડ ફાઇલમ છે ક્રિનાર્ચિયોટા એ મોસ્ટલી છે હાઇપર થર્મોફાઇલ્સની અંદર છે ગ્રો થાય છે એટ અ ટેમ્પરેચર 80 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર એન્ડ એની હેબિટાટ છે યુનિક નેચર વેર બેક્ટેરિયા આર વેરી રેરલી ફાઉન્ડ સચ એઝ અ હોટ સ્પ્રિંગ જીઓથર્મલી હીટેડ મરાઇન સેડિમેન્ટ્સ એન્ડ સબમરાઇન હાઇડ્રોથર્મલ વેન્ટ્સની અંદર છે જનરલી એ ફાઉન્ડ કરવામાં આવે છે. And with optimum temperature usually in excess of 80 degrees Celsius there may be obligate aerobes, facultative aerobes or obligate anaerobes છે એ હોય છે and the heat stable enzymes છે એને આપણે heat extremo enzyme કહેવામાં આવે છે that are found in these organisms ની અંદર શોધવામાં આવે છે and have become of special interest to microbial research community for their variety of application. કે અલગ અલગ વેરાયટીની એપ્લિકેશનમાં છે એનું રિસર્ચ કરવામાં આવ્યું છે માઇક્રોબિયલ રિસર્ચ કમ્યુનિટીમાં છે એ હોય છે. Then next, hot sulfur springs are one environments where these archaeal species also thrive. કે હોટ સલ્ફર સ્પ્રિંગ છે બરાબર એ એનું એક એન્વાયરમેન્ટ છે એ આર્કિયલ સ્પીસીસની અંદર પણ થ્રાઇવ છે એન્ડ ધ ટેમ્પરેચર ઇઝ અરાઉન્ડ 75 ડિગ્રી સેલ્સિયસ હશે બટ ધ સ્પ્રિંગ આર એક્સ્ટ્રીમલી એસિડિક જોવા મળતી હશે એન્ડ વોલ્કેનિક વેન્ટ્સ છે બરાબર આર અનધર પ્લેસ વેર ધીઝ ઓર્ગેનિઝમ્સ કેન સર્વાઈવ ક્વાઇટલી હેપીલી છે એને સર્વાઈવ થાય છે એન્ડ અધર સ્પીસીસ આર ડિસ્પ્રેસ્ડ ઇન ઓપન ઓશિન્સ ઓફટન ઇનહેબિટિંગ ધ કોલ્ડ ઓશિન વોટર ઓફ ધ ડીપ સી એન્વાયરમેન્ટ્સ એન્ડ પોલાર સીઝ કે ડીપ સી એન્વાયરમેન્ટ્સની અંદર અને પોલાર સીની અંદર છે એ ઇનહેબિટેટ થતું હશે એનું. ધેન એટ પ્રેઝન્ટ ધ ક્રિનાર્ચિયોટા કન્ટેનિંગ 25 જીનેરા ટુ ઓફ ધ બેટર સ્ટડીડ બે છે એનું સારું સ્ટડી કરવામાં આવ્યું છે બે જીનેરાનું આર થર્મોપ્રોટિયસ એન્ડ સલ્ફોલોબસ આ બે જીનેરાનું સ્ટડી કરવામાં આવ્યું છે સારી રીતે 25 જીનેરાની અંદરથી એન્ડ મેમ્બ્રેન ઓફ ધ જીનેર સલ્ફોલોબસ 10 ગ્રામ નેગેટિવ એન્ડ આર એરોબિક ઇરેગ્યુલરલી લોબેલ સ્પેરિકલ શેપ એન્ડ આર્કિયા વિથ અ ટેમ્પરેચર ઓપ્ટિમમ અરાઉન્ડ 70 to 80 ડિગ્રી સેલ્સિયસ કે જે સલ્ફોલોબસ છે એ ગ્રામ નેગેટિવ સ્ટ્રેન હશે એરોબિક હશે ઇરેગ્યુલર શેપની હશે ધેન ટેમ્પરેચર 70 to 80 ડિગ્રી સેલ્સિયસ હશે એની પીએચ છે એ 2 to 3 ઓપ્ટિમમ એની પીએચ હશે. ઓકે then for this reason they are thermoacidophilic so called because they grow best acid pH value and high temperature કે એથી છે એ બેસ્ટ
એસિડ પીએચએ ગ્રો થઈ શકે છે એન્ડ હાઈ ટેમ્પરેચરે છે ગ્રો થઈ શકે છે. ધેર સેલ વોલ કન્ટેન લિપોપ્રોટીન એન્ડ કાર્બોહાઈડ્રેટ. સેલ વોલ છે એ લિપોપ્રોટીન અને કાર્બોહાઈડ્રેટની બનેલી હોય છે. ધે ગ્રો લિથોટ્રોફિકલી ગ્રો થાય છે સલ્ફર ગ્રેન્યુલ્સ ઉપર એન્ડ ઇન હોટ એસિડ સ્પ્રિંગની અંદર એન્ડ સોઇલ્સ વાઇલ ઓક્સિડાઇઝ ધ સલ્ફર ટુ સલ્ફ્યુરિક એસિડની અંદર તે ઓક્સિડાઇઝ થાય છે. એન્ડ ઓક્સિજન ઇઝ ધ નોર્મલ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર, કે ઓક્સિજન છે નોર્મલ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર છે, બટ ફેરિક આયન મે બી યુઝડ થાય છે એની અંદર. એન્ડ સુગર એન્ડ એમિનો એસિડ સચ એઝ અ ગ્લુટામેટ ઓલ્સો સર્વ એઝ અ કાર્બન એન્ડ એનર્જી સોર્સ. સુગર, એમિનો એસિડ્સ એન્ડ ગ્લુટામેટ છે એ પણ એઝ અ કાર્બન સોર્સ અને એનર્જી સોર્સ તરીકે એનો યુઝ થાય છે. ધેન થર્મોપ્રોટિયસ ઇઝ અ લોંગ થિન રોડ ધેટ કેન બી બેન્ટ ઓર બ્રાન્ચ્ડ. ઇટ્સ સેલ વોલ ઇઝ કમ્પોઝડ ઓફ ગ્લાયકોપ્રોટીન છે એનું કમ્પોઝડ હોય છે. એન્ડ થર્મોપ્રોટિયસ ઇઝ અ સ્ટ્રિક એનેરોબ્સ એન્ડ ગ્રો એટ અ ટેમ્પરેચર ફ્રોમ 70 to 97 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે ગ્રો થાય છે. એન્ડ પીએચ વેલ્યુ બિટવીન 2.5 to 6.5 એની પીએચ વેલ્યુ હશે. એન્ડ ઇટ ઇઝ ફાઉન્ડ ઇન હોટ સ્પ્રિંગની અંદર શોધવામાં આવે છે. એન્ડ અધર હોટ એક્વેટિક હેબિટાટ છે એની અંદર હોય છે સલ્ફરમાં. એન્ડ ઇટ કેન ગ્રો ઓર્ગેનોટ્રોફિકલી ગ્રો થાય છે એન્ડ ઓક્સિડાઇઝ ગ્લુકોઝ, એમિનો એસિડ, આલ્કોહોલ એન્ડ ઓર્ગેનિક એસિડ્સ. કે ગ્લુકોઝ, એમિનો એસિડ્સ, આલ્કોહોલ અને ઓર્ગેનિક એસિડ્સ છે એ ઓક્સિડાઇઝ થાય છે વિથ એલિમેન્ટલ સલ્ફર સાથે એઝ અ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર હશે. એન્ડ ધેટ ઇઝ થર્મોપ્રોટિયસ કેન કેરી આઉટ એન એરોબિક રેસ્પિરેશન છે એના દ્વારા એને કેરી કરવામાં આવે છે. એન્ડ ઇટ વિલ ઓલ્સો ગ્રો લિથોટ્રોફિકલી ગ્રો થાય છે H2 એન્ડ એસનો યુઝ કરીને. એન્ડ કાર્બન મોનોક્સાઇડ્સ છે બરાબર, અથવા તો કાર્બન ડાયોક્સાઇડ છે, કેન સર્વ એઝ અ સોલ કાર્બન સોર્સ તરીકે એનો યુઝ થાય છે. Although the Crenarchaeota are notorious for their life at high temperature and acidic pH, sequence analysis of DNA fragments derived directly from environment sample reveals that this phylum is more widespread in nature. કે નેચરની અંદર છે વધારે વાઇડસ્પ્રેડમાં છે આ ફાઇલમ જોવા મળે છે અને એન્વાયરમેન્ટ સેમ્પલમાં છે એ રિવ્યલ્સ છે ડાયરેક્ટલી છે એ ડિરાઇવ કરવામાં આવે છે DNA ફ્રેગમેન્ટ્સનું એનાલિસિસ કરીને. Recall that only a small fraction of microbes have been grown in culture. કે એનું છે ફક્ત નાના ફ્રેક્શનની માઇક્રોબ્સ છે એની અંદર છે કલ્ચરમાં ગ્રો થાય છે. સો ધ એબિલિટી ટુ એનાલાઇઝ ધ માઇક્રોબિયલ કમ્યુનિટીઝ યુઝિંગ મોલેક્યુલ ટેકનિક, કે જે એનાલાઇઝ માઇક્રોબિયલ કમ્યુનિટીઝ છે બરાબર મોલેક્યુલર ટેકનિકનો યુઝ કરવામાં આવે છે, ઇઝ એન ઇમ્પોર્ટન્ટ વેની અંદર હોય છે ટુ ટ્રુલી અન્ડરસ્ટેન્ડ માઇક્રોબિયલ ડાયવર્સિટી. Then such studies have revealed that the Crenarchaeota having significant population in marine plankton from polar temperate and tropical waters. Then Crenarchaeota also appear to inhabit rice paddy soil, freshwater, lake sediments, and at least 2 symbiotic species have been isolated. કે બે symbiotic species છે isolate કરવામાં આવે છે. One from cold water ની અંદર and sea cucumber and another from a marine sponge ની અંદર છે એમાંથી છે એ હોય છે. તો આ આખું આપણે ક્રિનાર્ચિયોટા જોયું. દેન નેક્સ્ટ છે કેરેક્ટરિસ્ટિક આપી છે મેજર આર્કિયલ ગ્રુપ્સની, કે એમાં અલગ અલગ ગ્રુપ આપ્યા છે. મિથેનોજેનિક આર્કિયા છે, આર્કિયા સલ્ફેટ રેડ્યુસર છે, એની કેરેક્ટરિસ્ટિક બતાવી છે અને એમાં કેટલી જીનેરા રિપ્રેઝેન્ટિવ છે એ કીધું છે. તો આપણે ફર્સ્ટ મિથેનોજેનિક આર્કિયા છે બરાબર, એની અંદર સ્ટ્રિક એનેરોબ્સ છે. મિથેન છે ઇઝ અ મેજર metabolic end product છે. And sulfur may be reduced to H2S without yielding energy production. And cells possess coenzyme M, factor 420 and 430 મિથેનોપ્ટેરિન. આ બધી મિથેનોજેનિક આર્કિયાની કેરેક્ટરિસ્ટિક છે અને એની અંદર રિપ્રેઝેન્ટેટિવ જીનેરા છે મિથેનોબેક્ટેરિયમ, મિથેનોકોકસ, મિથેનોમાઇક્રોબિયમ એન્ડ મિથેનોસાર્સિનિયા. નેક્સ્ટ ગ્રુપ છે આર્કિયા સલ્ફેટ રિડ્યુસર. ઇરેગ્યુલર ગ્રામ નેગેટિવ કોકોડોઇલ સેલ્સના હોય છે. H2S ફોર્મ થાય છે ફ્રોમ થાયોસલ્ફેટ્સમાંથી એન્ડ સલ્ફેટમાંથી. તેનું ઓટોટ્રોફિક ગ્રોથ વિથ થાયોસલ્ફેટ એન્ડ H2S સાથે એન્ડ કેન ગ્રો હિટ્રોટ્રોફિકલી ગ્રો થઈ શકે છે. ટ્રેસ ઓફ મિથેન ઓલ્સો ફોર્મ, કે મિથેનનું ફોર્મેશન કરે છે. એક્સ્ટ્રીમલી થર્મોફિલિક એન્ડ સ્ટ્રિક્ટલી એનએરોબિક હોય છે. દેન પોઝેસ ફેક્ટર 420 એન્ડ મિથેનોપ્ટેરિન બટ નોટ કોએન્ઝાઇમ M ઓર ફેક્ટર 430, કે કોએન્ઝાઇમ M કે ફેક્ટર 430 નથી બટ 420 એન્ડ મિથેનોપ્ટેરિન છે એની અંદર ફેક્ટર હોય છે, કે જે રિપ્રેઝેન્ટેટિવ જેની જીનેરા છે આર્કિયોગ્લોબસ.
નેક્સ્ટ ગ્રુપ એક્સ્ટ્રીમલી હેલોફિલિક આર્કિયા, જે કોકોઇડોડ ઓર ઇરેગ્યુલરલી શેપ રોડના હોય છે, ગ્રામ નેગેટિવ અથવા ગ્રામ પોઝિટિવ હોય છે. પ્રિમરીલી એરોબિક કેમો ઓર્ગેનોટ્રોપ્સ છે, રિક્વાયર હાઈ સોડિયમ ક્લોરાઇડ જરૂર પડે છે. એન્ડ કોન્સન્ટ્રેશન ફોર ગ્રોથ માટેનું કોન્સન્ટ્રેશન છે એ 1.5 મોલર હશે. ધેન કોલોનીઝ આર વેરિયસ શેડ્સ ઓફ રેડ એન્ડ ન્યુરોફિલિક અથવા તો આલ્કલોફિલિક હશે, મેઝોફિલિક કે સ્લાઇટલી થર્મોફિલિક હશે. એન્ડ સમ સ્પીસીસ કન્ટેન બેક્ટેરિયો રોડોસ્પિન્સની બનેલી હશે એન્ડ યુઝ લાઇટ ફોર એટીપી સિન્થેસ. એની અંદર છે રિપ્રેઝેન્ટેટિવ જીનેરા છે હેલોબેક્ટેરિયમ, હેલોકોકસ એન્ડ નેટ્રોનોબેક્ટેરિયમ. ધેન નેક્સ્ટ ગ્રુપ છે સેલ વોલ લેસ આર્કિયા, જે પ્લિયોમોર્ફિક સેલ્સ લેકિંગ સેલ વોલ્સ છે. તેન થર્મો એસિડોફિલિક એન્ડ કેમો ઓર્ગેનોટ્રોફિક, ફેકલ્ટેટિવ એનએરોબિક, પ્લાઝમા મેમ્બ્રેન કન્ટેન મેનોઝ રિચ ગ્લાયકોપ્રોટીન એન્ડ લિપોગ્લાયકેન. બરાબર. તેને એની જીનેરા છે થર્મોપ્લાઝમા. નેક્સ્ટ લાસ્ટ ગ્રુપ ઇઝ ધ એક્સ્ટ્રીમ થર્મોફિલિક સલ્ફર મેટાબોલાઇઝડ. ઇન ધીસ ગ્રામ નેગેટિવ રોડ્સ હશે, ફિલામેન્ટસ હશે અથવા તો કોકાઈ શેપના હશે. ઓબ્લિગેટ છે એ થર્મોફિલિક, ઓપ્ટિમમ ટેમ્પરેચર 70 to 110 ડિગ્રી સેલ્સિયસ હશે એન્ડ સ્ટ્રિક્ટલી એનએરોબ્સ હશે. બટ મે બી એરોબિક કે ફેકલ્ટેટિવ છે એ હોઈ શકે. એન્ડ એસિડોફિલિક અથવા તો ન્યુટ્રોફિલિક, ઓટોટ્રોફિક અથવા તો હિટ્રોટ્રોફિક. Most are sulfur metabolizer and sulfur reduced to H2S anaerobically, H2S or sulfur oxidized to H2SO4 aerobically. એન્ડ એની જીનેરા છે એની અંદર ઇન્ક્લુડેડ થર્મોકોકસ એન્ડ થર્મોપ્રોટિયસ. ઓકે, તો આપણે અલગ અલગ કેરેક્ટરિસ્ટિક જોઈએ આર્કિયલ ગ્રુપના. આર્કિયલ અલગ અલગ ગ્રુપ હતા, એની અલગ અલગ કેરેક્ટરિસ્ટિક અને એની અંદર અલગ અલગ જે રિપ્રેઝેન્ટેટિવ જીનેરા છે એ ઇન્ક્લુડેડ હશે. તો આ ચેપ્ટર છે પ્રોકેરિયોટિક ડાયવર્સિટી અહીંયા પૂરું